કારણ કે મિત્રો જ્યાં ન્યાય આપણા અને પરાયામાં વહેંચાય ત્યાં લોકશાહી માત્ર નામની રહે છે. ભ્રષ્ટાચારને જાતિ ધર્મ અને પ્રદેશવાદમાં વીંટાળવાની કોશિશ ખતરનાક છે. જો સમાજ પોતાના ભ્રષ્ટોને જવાબદાર નહીં ઠેરવે તો કાયદો એકલો શું કરશે? જો જાતિ ન્યાયથી મોટી બની જશે તો લોકશાહી ક્યાં જશે? અમારે રાજેન્દ્ર પટેલને નથી થોડાભાઈ દોષિત હોય તો, પણ છેલ્લા 2016 થી લઈને 26 સુધી જેટલા કલેક્ટરોને કરી એનો રેકોર્ડ કઢાવો. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત. મિત્રો, જો કોઈ ભ્રષ્ટ અધિકારી પકડાય તો સૌથી પહેલા સવાલ હોવો જોઈએ કે લાંચ કેટલી લીધી, કેટલા લોકો સામેલ હતા. પણ ગુજરાતમાં આજે સવાલ બદલાઈ ગયો છે. અહીં સવાલ પૂછાય છે એ કઈ જાતિનો હતો, કયા ધર્મનો હતો અને એ કયા સમાજનો હતો. પણ મિત્રો, જ્યારે ન્યાય કરતાં ઓળખાણ મોટી બની જાય ત્યારે સમજી લો કે આ મામલો એક કલેક્ટરનો નથી, મામલો સમગ્ર સિસ્ટમનો છે, આપણા બધાનો છે. આજે વાત છે ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે. જ્યારે કોઈ બાળક અંધારામાં ચીસો પાડે છે ત્યારે તેને કોઈ રોશની જોઈએ છે, પરંતુ જ્યારે કોઈ સમાજ અંધારામાં રેલી કાઢે છે ને ત્યારે સવાલ એ નથી થતો કે શું માંગે છે. સવાલ એ થાય છે કે તે કઈ દિશામાં જઈ રહ્યો છે. માંડલના રસ્તા ઉપર હજારો લોકો હતા, હાથમાં બેનરો હતા, મોઢે નારા હતા અને કાનમાં એવા શબ્દો જેને આખા ગુજરાતને વિચારવા મજબૂર કરી દીધું. પણ મિત્રો, આ બધાથી પહેલા એક સાદો સવાલ એ થાય છે કે જો તમે ગુજરાતની કોઈ સરકારી કચેરીમાં લાઈનમાં ઊભા છો અને કોઈ અધિકારી તમારું કામ કરવા માટે લાંચ માગે છે, સીધી રીતે કે આડકતરી રીતે, તો શું તમને એ જાતિથી જુએ છે? તમે કયા ધર્મથી છો એ જુએ છે? તમે કયા પ્રદેશથી છો એ જુએ છે? નહીં. તે તમને માત્ર રૂપિયાથી જુએ છે, એની લાંચથી જુએ છે, તમારા ખિસ્સાથી જુએ છે અને તમારી મજબૂરીથી જુએ છે. મિત્રો, ભ્રષ્ટાચાર કોઈ જાતિ નથી જાણતો, કોઈ ધર્મ નથી જાણતો, તે માત્ર પૈસા જાણે છે, પૈસા. પણ અચાનક દ્રશ્ય બદલાઈ જાય છે. જ્યારે એ જ અધિકારી પર કાનૂની શકંજો ગળાય, ત્યારે તેની પાસે લાખો કરોડોની લાંચની વાત આવે, ત્યારે આપણે તેને કાયદાના ચશ્માથી નહીં, જાતિના ચશ્માથી જોવા લાગીએ છીએ. અચાનક તે આપણો બની જાય છે. આ વિરોધાભાસ નથી તો શું છે? આજે જે વિવાદ સામે છે તે માત્ર એક અધિકારીના સસ્પેન્શનની વાત નથી. આ વિવાદ છે આપણા મનની અંદર રહેલી દ્વિધા વિશે. ન્યાય સામે જાતિ, જવાબદારી સામે અસ્મિતા, અને આ લડાઈનો સીધો અસર તમારા અને મારા જેવા સામાન્ય નાગરિકોના ભવિષ્ય પર પડે છે. મિત્રો, ગુજરાતમાં જમીન એને કરાવી એ માત્ર કાગળની પ્રક્રિયા નથી, એ કરોડોની અર્થવ્યવસ્થા છે. ખેતીની જમીન બિનખેતી બને એટલે એક જ સહીમાં કિંમત અનેક ગણી વધી જાય. અને આ બધું કાયદેસર બનાવવા માટે જરૂરી છે એક જ વ્યક્તિની મંજૂરી, જિલ્લા કલેક્ટરની. એક જ દરવાજો, એક જ ચાવી. જ્યાં સત્તા એક જગ્યાએ કેન્દ્રિત થાય મિત્રો, ત્યાં ભ્રષ્ટાચારનું જોખમ અનેક ગણું વધી જાય છે. છેલ્લા કેટલાક વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પાયે જમીનો એને થઈ, તપાસ શરૂ થઈ, રોકડ રકમ, હિસાબની ડાયરીઓ, ડિજિટલ માહિતી, આ બધું સામે આવ્યું. ત્યારબાદ પૂર્વ જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે કાર્યવાહી થઈ, સસ્પેન્શન થયું, એ કેસ કોર્ટ સુધી પહોંચ્યો. ત્યાં સુધી વાત મિત્રો કાયદાની હતી, કાયદાની એક પ્રક્રિયા હતી. પણ પછી વાત કાયદાની રહી નહીં, વાત બની ગઈ ભાવનાઓની. મોડલમાં એક રેલી નીકળી સમાજના નામે, અને રેલીમાં એક વાક્ય બોલાયું, એક મુસ્લિમ ફરિયાદ કરે અને પાટીદારના દીકરાને જેલમાં પૂરી દેવાય. મિત્રો, આ વાક્યને ધ્યાનથી સાંભળો, કારણ કે અહીં આખી ચર્ચાની દિશા બદલાઈ જાય છે. આ કેસ કોઈ વ્યક્તિગત ફરિયાદથી શરૂ થયો ન હતો. આ અધિકારી તપાસનો મુદ્દો હતો. તો પછી મુસ્લિમ ફરિયાદી શબ્દ શા માટે વપરાયો? કારણ કે અહીં એક વાર્તા બનાવવી જરૂરી છે. આપણા સામે બીજાની વાર્તા, પોતાના સામે પરાયાની વાર્તા, જેથી ભ્રષ્ટાચાર પાછળ ધકેલી જાય અને ઓળખાણ આગળ આવી જાય. અને અહીંયા મિત્રો વાત ધર્મ પર અટકતી નથી. પછી નોન ગુજરાતી અધિકારીઓનો મુદ્દો આવ્યો, આરોપો આવ્યા, પણ પુરાવા નહીં. શબ્દો હતા પરંતુ દસ્તાવેજ નહોતા. હેતુ એક જ હતો કે ભ્રષ્ટાચારને પ્રદેશવાદના પડદામાં છુપાવવો. અને પછી આવ્યું સૌથી ખતરનાક વાક્ય, બહારનો કોઈ લાફો મારી જવો જોઈએ નહીં. આ એક વાક્યમાં કાયદાને બહારનો બનાવી દેવામાં આવ્યો અને ન્યાયતંત્રને પરાયું ઠહેરાવવામાં આવ્યું અને જાતિને એક સુરક્ષા કવચ. પણ એક ક્ષણ માટે વિચારો મિત્રો, જ્યારે કોઈ ખેડૂત એને માટે કચેરીમાં જાય છે ત્યારે તેની જાતિ જોવામાં આવે છે, ધર્મ જોવામાં આવે છે? નહીં, ત્યારે માત્ર પૈસા જોવામાં આવે છે. પરંતુ મિત્રો, આજે જ્યારે કરોડોની વાત સામે આવે છે ત્યારે અચાનક ઓળખાણ મહત્વની બની જાય છે, ધર્મ મહત્વનો બની જાય છે, જાતિ મહત્વની બની જાય છે અને પ્રદેશ મહત્વનો બની જાય છે. વાસ્તવિકતા એ છે કે આ કેસમાં પુરાવા છે,
હિસાબ છે, ડિજિટલ માહિતી છે, અને એ જ કારણ છે કે કેટલાક લોકો અસ્વસ્થ છે. કારણ કે જો આ કેસ એક ઉદાહરણ બની ગયો તો પછી સત્તા અછૂતી નહીં રહે અને એ સંદેશ તેઓ જવા દેવા માંગતા નથી. આ બધામાં સૌથી મોટું નુકસાન કોને છે મિત્રો? તમને અને મને, હજારો ગુજરાતીઓને, હજારો સામાન્ય નાગરિકોને. કારણ કે જો ભ્રષ્ટાચાર જાતિના નામે બચી જાય તો મિત્રો કાલે તમારું કામ પણ લાંચ વગર નહીં થાય અને વિરોધ કરશો તો કહેવામાં આવશે કે આ તો આપણો માણસ છે. મિત્રો નુકસાન ગુજરાતની અર્થવ્યવસ્થાને થાય છે, નુકસાન ગુજરાતની અસ્મિતાને થાય છે. રોકાણકારોને મિત્રો કાયદાનું રાહ જોઈએ છે. જો તેમને લાગશે કે અહીં ન્યાય ઓળખાણ પ્રમાણે બદલાય છે તો તેઓ દૂર ભાગશે અને સૌથી મોટું નુકસાન લોકશાહીને થાય છે. કારણ કે મિત્રો જ્યાં ન્યાય આપણા અને પરાયામાં વહેંચાય ત્યાં લોકશાહી માત્ર નામની રહે છે. વિશ્વના અન્ય દેશોમાં જોઈ લેજો આ બધી વસ્તુ. રાજેન્દ્ર પટેલ દોષી છે કે નિર્દોષ એ કોર્ટ નક્કી કરશે, પુરાવા નક્કી કરશે, પરંતુ એક વાત સ્પષ્ટ છે, ભ્રષ્ટાચારને જાતિ, ધર્મ અને પ્રદેશવાદમાં વીંટાળવાની કોશિશ ખતરનાક છે. જો સમાજ પોતાના ભ્રષ્ટોને જવાબદાર નહીં ઠેરવે તો કાયદો એકલો શું કરશે? જો જાતિ ન્યાયથી મોટી બની જશે તો લોકશાહી ક્યાં જશે? વિચાર કરો, ચર્ચા કરો અને પ્રશ્ન પૂછો. પણ ચર્ચા મિત્રો જાતિની નહીં, ન્યાયની કરો. વાત ધર્મની નહીં, કાયદાની કરો. કારણ કે ગુજરાતનું ભવિષ્ય માત્ર ગાંધીનગરમાંથી નક્કી નથી થતું. તે તમારા ઘરમાંથી નક્કી થાય છે, તમારી સોચમાંથી નક્કી થાય છે અને તમારી વાતચીતમાંથી નક્કી થાય છે. મિત્રો તમારી પસંદગીમાં જાતિ કે ન્યાય, તમે આજે જે પસંદ કરશો ગુજરાત કાલે એ જ બનશે, એમાં કોઈ નવાઈ નહીં. મિત્રો અમારું એક નાનકડું વિશ્લેષણ હતું સુરેન્દ્રનગરના કલેક્ટરના ગિરફતારી પછી જે ઉદ્ભવેલા પ્રશ્નો ઉપર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ મિત્રો નવા વિડીયોમાં નવી વાતો સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.